સુરતની સચિન જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે। ખાનગી કંપનીના પેપર મિલમાં એકાએક આગ લાગી છે। મિલમાં કેમિકલ હોવાથી 30 થી વધુ બ્લાસ્ટ થયા હોવાની વિગતો મળી રહી છે। ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ભેસ્તાન માન દરવાજાની ફાયર ટીમ ઘટના સ્થળે તૈનાત। પેપર મિલમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। એકાએક બ્લાસ્ટ થતા ડ્રમ ફાટતા 30 જેટલા બ્લાસ્ટ થયા છે અને ફાયર ફાઇટરની ટીમ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે। સુરતની સચિન જીઆઈડીસીમાં આ ભીષણ આગની ઘટના બની છે। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। પેપર મિલમાં આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ અકબંધ છે, પરંતુ એકાએક ડ્રમ ફાટતા 30 થી વધુ બ્લાસ્ટ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ખાનગી કંપની છે, પેપર મિલ છે અને ત્યાં એકાએક ડ્રમ ફાટતા વિકરાળ આગનું સ્વરૂપે ધારણ કરી લીધું છે। મિલમાં કેમિકલ હોવાથી 30 થી વધુ બ્લાસ્ટ થયા છે અને આકાશમાં ધુમાડેના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર ફાઇટરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહી છે। સુરતમાં કેમિકલ કંપનીમાં આ ભીષણ આગની ઘટના બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, એકાએક આ મિલમાં આગની ઘટના બની છે, ડ્રમ ફાટ્યા અને 30 થી વધુ બ્લાસ્ટ થયા છે। કેવો માહોલ ત્યાં છે? ફાઇટર કઈ રીતે કામ કરી રહ્યા છે? શું વિગતો છે અને કંપની કોની છે? બિલકુલ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોજીવાલા એસ્ટેટ આવેલ છે અને અહીં આવેલી એથર કંપનીની અંદર આ ભીષણ આગની ઘટના બની છે અને તસવીરો એ સીધી ભયાવહ દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે કે જ્યાં કંપની છે તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે। જે ટોપ ફ્લોરની ઉપર આગની જ્વાળાઓ હજી પણ યથાવત છે અને ચારે તરફથી જે સુરત ફાયર વિભાગ અને નોટિફાઈડ ફાયર એરિયાના જે ફાયર લશ્કરો દ્વારા પાણીનો સતત મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। 11 વાગ્યાના સમય દરમિયાન છે તે કંપનીની અંદર સૌપ્રથમ જે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતાની અંદર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે આ એકમાત્ર એથર કંપનીની અંદર આગ લાગી નથી, પરંતુ ત્યાં બાજુમાં આવેલા અન્ય ઔદ્યોગિક એકમોને પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ લીધી છે, કારણ કે કરોડોના નુકસાનનો અંદાજ છે તે અન્ય જે ઔદ્યોગિક એકમોના માલિકોને પણ થયું છે। ત્યારે સૌપ્રથમ જે કંપનીની અંદર રહેલો જે કેમિકલનો જે મોટો જથ્થો હતો તે જથ્થાના કારણે આગ વધુ પ્રસરી છે। જોઈ શકાય છે તસવીરોમાં કે આ એ જ કેમિકલ ડ્રમ છે કે જેને કંપનીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। જે કંપનીની અંદર જે માલ બચ્યો હતો તેના કારણે જે આગની જ્વાળાઓમાં લપેટાયેલ આ કેમિકલના ડ્રમ એક બાદ એક છે તે બ્લાસ્ટ થયા હતા અને તેના કારણે જે આ પ્રમાણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે અહીં સુરત ફાયર વિભાગ અને જે નોટિફાઈ એરિયાના ફાયર લશ્કરો હાલ ઘટના સ્થળે મોજૂદ છે। ત્યારે હાલ ડીસીપી આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, કેટલા વાગ્યાનો કોલ હતો અને હાલ કોઈ જાનહાનિના સમાચાર ખરા? સચિન પોલીસ સ્ટેશનમાં અત્યારે જે હોજીવાલા વિસ્તાર છે તેમાં એથર કંપનીના વેરહાઉસમાં આગ લાગેલી છે અને આગની ચારે બાજુ પોલીસે એરિયા કોર્ડન કરેલો છે। 1 કિલોમીટરનો એરિયા બંદોબસ્ત રાખેલો છે। પબ્લિકની અવરજવર, લેબરર્સની અવરજવર દૂર કરાવેલી છે અને ફાયર ફાઇટર્સ એનું કામ કરી શકે એ માટે ટ્રાફિકને પણ નિયંત્રિત કરવામાં આવેલો છે। અત્યાર સુધીની તપાસ જોતા કોઈ જાનહાનિના ખબર નથી। કંપનીના પે રોલ પણ અમે ચેક કરેલા છે। અમને કલાક પહેલાના મેસેજ હતા, આગ લાગેલી હતી અને આગ બુઝાવવા માટેની કામગીરી ચાલી રહી છે। અમે 2 વખત ચેક કર્યા છે। અત્યારે હાલના આપની સાથે હું વાત કરું છું ત્યાં સુધી અંદર ફસેલાના કોઈ ખબર નથી। ફાયર ફાઇટર સાથે એમના જે ચીફ ફાયર ઓફિસર છે એમની સાથે હું વાત કરીને આપને જણાવી શકું કે હજુ આગની કયો પ્રકાર છે, કેમિકલની આગ છે કે વધારે સમય લાગી શકે એમ છે। બિલકુલ, કેમિકલની આગ હોવાના કારણે વધુ સમય લાગી શકે છે। ફરી એ તસવીરો બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું કે જોઈ શકાય છે કે બંને તરફથી જે પાણીનો સતત છે તે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, એટલે આગ જે છે તે જોતજોતામાં હજી વિકરાળ બની રહી છે। ધુમાડાના ગોટે ગોટા છે તે આકાશમાં ઉડી ગયા છે અને આજુબાજુમાં જોઈ શકાય છે તેમ કે અન્ય ઔદ્યોગિક
ઔદ્યોગિક એકમો આવેલા છે જેને હાલ પૂરતા બંધ કરાવી દેવામાં આવ્યા છે અને સંપૂર્ણ જે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારી હોય તમામને છે તે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કેમિકલના કારણે આગ વધુ વિકરાળ બની છે અને આ આગ ઉપર કાબુ મેળવવા માટે હાલ ફાયર લશ્કરોએ છે તે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. તમામ જે કેમિકલનું ઉત્પાદન કરતી જે એથર કંપનીનું વેરહાઉસ આવેલું છે અને તેની અંદર જે સ્ટોરેજ કરવામાં આવેલા જે કેમિકલની અંદર અચાનક જે આગ લાગતા બ્લાસ્ટની ઘટના બની અને ત્યારબાદ છે તે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોવાનું એ રહે છે કે કેટલા સમયની અંદર આ આગ છે તે કાબુમાં આવી શકે તેમ છે, પરંતુ અંદાજિત 400 થી 500 મીટર સુધીનો જે એરિયા છે તે હાલ જે સામાન્ય વ્યક્તિઓની અવરજવર માટે બંધ કરાવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે પણ તપાસ કરી છે કે વિલની અંદર કોઈ જે ફસાયેલું છે કે કેમ, પરંતુ હાલની તપાસમાં કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલું હોવાનું સામે આવ્યું નથી, પરંતુ આગ હજી પણ કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે તો નવાઈ નહીં. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે કેમિકલની આગ છે જેને બુઝાવવા માટે થોડો સમય લાગી શકે છે. એકાએક આ પેપર મિલમાં આગ લાગી છે. ભેસ્તાન માન દરવાજાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પેપર મિલમાં આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે. ખાનગી કંપનીના પેપર મિલમાં એકાએક આગની આ ઘટના બની છે. 20થી વધુ બ્લાસ્ટ થયા હોવાની પણ વિગતો મળી રહી છે અને અત્યારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જોઈ શકાય છે આ એકાએક આગના દ્રશ્યો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે.